અને એમાં મોટામાં મોટી દુર્દશા એ છે નવી યુવા પેઢીમાં જે વધારે પડતું વ્યસન. બહુ દુઃખની વાત છે અને બહુ દુઃખયુક્ત કહું, આ વ્યસન શું કરવા માંગો છો? આપણે આપણી જાતને એ જ મને સમજાતું. આપણે આપણી જાતને માણસ કેવડાવીએ છીએ, આપણે આપણી જાતને 4 વર્ણોમાંથી એક વર્ણના રૂપમાં આપણે ગૌરવ લઈએ છીએ, અને છતાંય ભગવાને આપેલા આવા રૂડા દેહથી હારા કામ થવા જોઈએ એની જગ્યાએ આપણે જ્યાં ત્યાં પિચકારીઓ મારીએ. આ માવા અને મસાલાઓ તમે ખાઓ છો, તમે તો ભલે કદાચ ખાઓ, હવે મારાથી કઈ છૂટે એમ નથી, તમે કઈ છોડો એમ નથી, પણ આવતી પ્રજા માટે તમે શું દેવા જઈ રહ્યા છો એનો વિચાર કરો. આવતી પેઢી માટે તમે શું આપી રહ્યા છો? જાયદાદ, મિલકત, સંસ્કાર, તમારી પેઢીઓની સંસ્કૃતિ? ના, માત્ર ને માત્ર એને ઉછરતા છોકરાને એ જ દેખાય છે કે મારો બાપ માવો ખાય તો મારે ખવાય, મારો બાપ બિસ્ટોલ પીએ છે તો મારે પીવાય, મારો બાપ બીડી પીએ છે તો મારે પીવાય, મારો બાપ અમલ ખાય છે તો મારે ખવાય. શું આપશું? માટે કરબદ્ધ પ્રાર્થના કરું છું, જાગો જાગો.